વિક્રમ સંવત 2082 પોષ સુદ બીજ તારીખ 22/12/2025 સોમવાર. પૂર 24મો, તરંગ 14મો, લોયાનો 8મો વજ્રામૃત. સંવત 1877 માગસર સુધી પંચમીને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે શુરા ભક્ત ખાચરના દરબારમાં મંચના પલંગ ઉપર વિરાજમાન થયા હતા અને મસ્તકે ધોળો ફેંટો બાંધ્યો હતો અને શ્વેત પછેડીની ડગલી પહેરી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખાવરીની આગળ તે સમયે પરમહંસો તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. એટલી સુંદર શોભા થઈ હતી કે જે વર્ણવી શકાતી નથી. અભાવ સ્વભાવને છોડો, દિલ હરિમાં જોડો. સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે અભાવ છોડો અને ભાવ બાંધો. મતલબ કે અભાવનો ત્યાગ કરો અને ગુણ ગ્રહણ કરો, ભાવ ગ્રહણ કરો. શ્રીજી મહારાજે અંત્યના 11મા વચરામૃતમાં મુક્તાનંદ સ્વામીના પ્રશ્નથી આ સંદર્ભ બતાવ્યો છે. મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન કર્યો છે કે હે કૃપા નિધાન, હે સંતવતે, નિર્વિકલ્પ સમાધિ કરીને ભગવાનના ભક્તની જેવી શાંતિ વર્તે છે તેવી ભગવાનના ભક્તને નિર્વિકલ્પ સમાધિ વિના શાંતિ વર્તે તેનો સૌ ઉપાય છે. મહારાજે પ્રત્યુત્તરમાં બતાવ્યું છે કે જેવી પોતાના દેહને વિશે આત્મબુદ્ધિ છે એવી ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ જો થાય તો જેવી નિર્વિકલ્પ સમાધિ વાળાને નિર્વિકલ્પ સમાધિ કરીને શાંતિ વર્તે છે તેવી ભગવાનના ભક્તને નિર્વિકલ્પ સમાધિ વિના પણ શાંતિ અખંડ વર્તે. આ સંદર્ભ બતાવ્યો. પછી મહારાજે પ્રશ્ન કર્યો કે મુંડા દેશ કાળ સંગ વિપરીત હોય તો પણ એની મતિ ફરે નહીં અને સત્સંગમાંથી ભગવાનના ભક્તથી દૂર ન થાય એનો શો ઉપાય. પરમહંસે ઉત્તર કર્યો, યથાર્થ ન થયો. મહારાજે જ પોતાના પ્રશ્નનો પ્રત્યુત્તર કરતા આ જ સંદર્ભ બતાવ્યો. એ ભગવાનના ભક્તને વિશે અતિશય આત્મબુદ્ધિ કેવી તો કે જેવી દેહમાં છે એવી. તો મહારાજ કહે કે ગમે તેવા ભૂંડા દેશકાળો હોય ને ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓ હોય તો પણ ભગવાનને ભગવાનના ભક્તથી એ આત્મા કદી પણ દૂર ન થાય. બહુ અદ્ભુત વાત છે. અંત્યનો 11મો વાંચજો. અભાવ ભગવાનને ભગવાનના ભક્તથી આપણે દૂર કરે છે. જોવા જઈએ તો આપણામાં ઘણા બધા સ્વભાવ હોય છે પણ એ આપણે જોતા નથી, દેખાતા નથી. નીચું જોઈને થોડુંક ચાલવા માટેનો પ્રયત્ન કરીએ હાથીની જેમ. હાથીની હૂંઠ તમે જોવો તો નીચે જોઈ કાયમ. ઊંટિયાની જેમ નહીં, ઊંટ છે ને તમે જોઈ જોયું ડોકું ઊંચી કરીને આમ ચારે બાજુ જોતું જોતું ચાલતું હોય. ખાડા ટેકડા કશું જોવાનું જ નહીં. કરી દ્રષ્ટિ જો આપણે રાખશું અને ઊંટ દ્રષ્ટિનો જો આપણે ત્યાગ કરીશું તો આપણા સ્વભાવ દેખાય છે આપણને.
હું કથા કરતો હોઉં, તમારી પાસે વાત બધી પ્રસ્તુત કરતો હોઉં, સ્વભાવની બીજી ત્રીજી, પરંતુ મારા સ્વભાવ હોય ઘણી વખત મને ન દેખાતા હોય. એટલે શ્રીજી મહારાજે એને અજ્ઞાની કીધો, મૂર્ખ કીધો, નીચ કીધો, ઘેલો કીધો, મૂર્ખમાં મૂર્ખ કીધો. જે પોતાને જોતો નથી, પોતાના સ્વભાવ નથી જોતો. ગોપાળાન સ્વામી વાતોમાં બહુ સ્પષ્ટ લખ્યું, અમારા સાધુ માટે ને તમારા હરિભક્તો માટે. સ્વામી એવું લખ્યું કે સત્સંગની બધી પ્રવૃત્તિ કરતો હોય અને ઘરમાં ઘણી બધી ધન સંપત્તિ વૃદ્ધિ પામે, સંસ્થા હોય તો સંસ્થામાં, આચાર્યજીના ઘરમાં પણ ઘણી બધી સમૃદ્ધિ વૃદ્ધિ પામે, પણ પોતાનો કોઈ સ્વભાવ વધી ગયો અને સત્સંગમાંથી પાછું પડી જવાય તો સ્વામી કે પોતાના મોક્ષના કામમાં શું આવ્યું? સંસ્થામાં અબજો રૂપિયાની એફડી હોય, પણ એનો વહીવટ કરતા, કાર્ય કરતા, વ્યવસ્થા સંભાળનારાઓમાં સ્વભાવ જો વધી જાય તો એ એફડી કંઈક કામ આવવાની મોક્ષમાં. એ તો વ્યવસ્થા છે સંસ્થાની એક ચલાવવા માટેની. જો એમ તમે ગ્રસ્ત હોય, તમારી પાસે ઘણી બધી એફડી હોય, સંપત્તિ હોય, કરોડો રૂપિયાનો અબજો રૂપિયા હોય, પણ કોઈ સ્વભાવ વધી ગયો તો કલ્યાણના માર્ગમાં શું કામ આવ્યું? ગોપાળાન સ્વામીની વાતો વાંચશો. સેવા પ્રવૃત્તિ, વહીવટ પ્રવૃત્તિ, વ્યવસ્થા પ્રવૃત્તિ, આ બધામાં આ લક્ષ્ય પાછું રાખવું જોઈએ, નહીંતર સ્વભાવ વધતા જાય. પછી ગમે તેને આપણે બટકા ભરવા માંડી પડીએ. કોઈ પૂછે ને સીધું બટકું જ ભરીએ આપણે. કાં તો કોઈ ઉપર શંકા નાખીએ, ઓલાય મને આમ કહ્યું, ઓલાય મને આમ કહ્યું. એની નોંધ લેવી, એની કરતાં મારે શું કરવાનું છે એ નોંધ જો આપણે લઈએ તો સ્વભાવ જાય આપણા. સ્વભાવ જાય તો અભાવ જાય, અને અભાવ જાય તો ભાવ આવે. ભાવ ને અભાવ આ બંનેને શત્રુપણું છે, એ કોઈ દિવસ ભેળું ન ચાલે નહીં. કોઈ દિવસ લોટ ફાંકો અને બહું બે ભેગું ન હાલે. અભાવ અને ભાવ બે ભેળા ના રહી શકે. હવે અભાવ રાખો કે ભાવ રાખો એ આપણે વિચારવાનું. મારે ને તમારે સુખ લેવું હોય મૂર્તિનું સતી દેહે તો મારે ને તમારે અભાવનો ત્યાગ કરવો જોઈએ, ભાવનો સ્વીકાર કરવો જોઈએ, એને સ્વીકૃતિ આપવી જોઈએ. મહિમા ભાવ એટલે આ ભગવાનના ભક્ત છે. આ ભગવાનના ભક્તનું મને દર્શન, મને યોગ મળ્યો છે, એની સેવા પરિચર્યા મળી છે. મારું કેવું મોટું ભાગ્ય છે. આજે જન્મંગલ મહોત્સવના નિમિત્તે તમે બધા હરિભક્તો અત્યારે અગાઉથી થોડા ઘણા બધા જે કંઈ વડીલો બીજા ત્રીજા આવ્યા છો, તો નિત્ય સવારે કથા આપણે કરીએ છીએ, તો કથામાં આવી રીતે ભેળું બેસવા મળે છે, ભોજન કરવાનું ભેળા બેસીને યોગ મળે છે. ગઈકાલે પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું, તો એમાં આપણે બધાએ પ્રદર્શનનું વિવિધ કૃતિઓનું દર્શન સમૂહમાં કર્યું. હવે આવા સમૂહમાં રહેવા મળે છે મને ને તમને, એ ભગવાનની કેટલી મોટી કૃપા કહેવાય. નહીતર હળેલ સમાજની ભેળા રહેતા હોય, નરો હળેલો સમાજ હોય, સ્વભાવનો બીજો ત્રીજો વિકારોનો કોઈ પાર ન હોય, અને એના ભેળું રહેવાનું. ક્રોધ તમે જો તો એટલો ભભૂકી ઉઠતો હોય એને, સ્વાર્થ માટે, દંભ કપટ માટે કેટલું બધું માણસ જીવન જીવતો હોય, એના ભેળું રહેવું પડે. ઘણા ગ્રસ્તો દીકરા દીકરીઓ, પત્ની, માતા પિતા, પોતે પોતાના બધું જ જાણતા હોય સ્વભાવો, તો એના ભેળું રહેવું પડે છે એને.
ઘણા બધા કહેતા છે મને, અને કે ગુરુજી ઘરનાનો સ્વભાવ એટલો બધો ખતરનાક છે, કે એટલો બધો ખતરનાક છે, પણ શું કરું કે નકરી ઈર્ષાળું. બીજા કોઈ સેવા પરિચર્યા કરતા હોય ને બીજા વ્રત તપ કરતા હોય તો આ બળી મરે કે આટલો ખતરનાક સ્વભાવ. તો એને ભેળું રહેવું પડે છે, એના હાથનું ભોજન ખાવું પડે છે, એ કેમ કરવું પડે છે. તો આટલો થોડોક આપણે વિચાર કરીએ તો સમજાય કે એની કરતાં ભગવાનના ભક્ત તો કેટલા શ્રેષ્ઠ છે. મને વઢે છે, ખીજે છે ખરા, પણ મારા સ્વભાવ દૂર કરવા માટે, મારી ખામી દૂર કરવા માટે, મને ભગવાનમાં પ્રીતિ વધુ કરાવવા માટે મને વઢે છે, ખીજે છે. અને ઓલા તો પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે વળતા ખીજતા હોય. એની કોઈ પણ આ લોકની સ્વાર્થી ઈચ્છાઓ એને સિદ્ધ કરવા માટે વળતા ખીચતા હોય, ક્રોધ કરતા હોય, એખાદા બીજા પ્રત્યે અણગમા, આટીઓ, આ તે બધું બોલાચાલી બધું વગેરે વગેરે. કોઈ પણ વ્યક્તિ ભગવાન સ્વામિનારાયણનો મત છે કે પોતાની પ્રબળ ઈચ્છાઓ ઉપર વિજય પ્રાપ્ત કરી લે, તેમના જીવનમાં કાયમને માટે નિર્ભયતા અને શાંતિ હોય. અશાંતિ અને ભય તો તત્કાળ દૂર થઈ જાય. સ્વભાવ છે. વિજય પ્રાપ્ત કરવો જોઈએ આપણે પ્રબળ ઈચ્છાઓ ઉપર, કોઈ પણ ઈચ્છા હોય. આપણે આધ્યાત્મિક માર્ગમાં પણ પ્રબળ ઈચ્છા, કે જે ઈચ્છા બીજા પાસે આપણે રાખતા હોય એના ઉપર પ્રભુત્વ મેળવવું જોઈએ. માનો કે હું આ બધા સાધુ પારા સાધકો પાસે ઈચ્છા રાખતો હોઉં કે મારા જેટલું ભજન કરે, મારા જેવી તપસ્યા કરે, હું જાગું એટલા વાગે જાગે, હું સૂવું એટલા વાગે સૂવે, હું આરાધના કરું એટલી જ આરાધના કરે, આવી હું પ્રબળ ઈચ્છા રાખતો હોઉં તો રાત્રિ દિવસ મને પીડા રહે છે. આધ્યાત્મિક એના ભલા માટે પણ ન રખાય. પ્રબળ ઈચ્છા નહીં, ઈચ્છા રખાય, પ્રબળ નહીં કે જે ઈચ્છા આપણને દુઃખ દે. એ દુઃખના કારણે આ લોકોનો અભાવ આવે. મને મારું ભગવાનમાં પ્રીતિ કરાવવા માટે હું પ્રયત્ન કરું તો એ કે માનતા નથી, મારું આવું ડોબા જેવા છે એવું થાય મને, આવું મૂર્ખ છે એમ અભાવ આવે તો મારું તો અતિશય ભૂંડું થાય. એટલે આધ્યાત્મિક માર્ગે પણ ઈચ્છા ખરી, પણ પ્રબળ તો નહીં જ. એ પ્રબળ ઈચ્છા ઉપર પણ પ્રભુત્વ મેળવવું પડે. આપણે માર્ગદર્શન આપવાનું સેવક થઈને, સ્વામી થઈને નહીં. એક વાત નિશ્ચિત છે, આપણને જ્યારે સ્વામિત્વના સંકલ્પે કોઈને કાંઈ સૂચન કરવાની ઈચ્છા થશે ને, ત્યારે અંતરમાં અશાંતિ બહુ ઊભી થવાની, અતિ થવાની. એને આપણે માર્ગદર્શન આપવું હોય ભગવાનની ભક્તિમાં જોડાવા માટે, તો આપણે દાસ ભાવે, સેવક ભાવે, સ્વામી ભાવે નહીં. અને સેવક ભાવે આપણે જ્યારે માર્ગદર્શન આપીએ કે તમે આટલું ભજન કરો તો સારું, આટલી માળા કરો તો સારું, અંતર્મુખ વૃત્તિ રાખો તો સારું, બીજાને બેટકા ન ભરો તો સારું, સ્વભાવ બહુ શાંત રાખો તો સારું, ક્રોધ ન કરો તો સારું. આવી વાત આપણે હિત માટે કરીએ, પણ દાસ થઈને કરવી. માલિક થઈને જો કરવા જઈશું ને તો એનો સ્વભાવ બદલાય છે કે નહીં બદલાય, પણ આપણો સ્વભાવ તો તરત બદલાઈ જવાનો, નુકસાન ભયંકર આવશે. આપણે કોઈને ભગવાનમાં જોડવા માટે પ્રયત્ન કરીએ છીએ, એ જોડાય કે ન જોડાય ખબર નથી, પણ આપણી પ્રબળતા એને ભગવાનને જોડવા માટેની જે સ્વભાવની છે ને, એ આપણને ભગવાનમાંથી તોડે છે.
દેખાતું નથી મને ને તમને, દૂર લઈ જાય છે. બહુ અદ્ભુત વાત છે. અભાવ અને સ્વભાવને છોડો, દિલ હરિમાં જોડો, ચિત્ત પરો પ્રભુમાં. ચિત્તની વૃત્તિ ભગવાનમાં આપણે પરોવીએ. ગઈકાલની કથા હતી આપણી લોયાના 7મા વચરાવતરી. જે બ્રહ્મરૂપ થઈ શકે એ જ ભગવાનમાં ચિત્ત પરોવી શકે, અને જે ચિત્ત પરોવી શકે પરમાત્મામાં તે સ્વભાવ પર વિજય પ્રાપ્ત કરી શકે. બાકી તો બહુ જ કઠણ માર્ગ છે. મહારાજ અદ્ભુત વાત કરે છે આપણને. તો ખામી ક્યાં છે? તો ખામી ત્યાં છે. અંત્યના 11નો સંદર્ભ જે મેં બતાવ્યો ત્યાં ખામી છે. કે જેવી આપણને દેહમાં આત્મબુદ્ધિ છે એવી ભગવાન કે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ નથી, ત્યાં ખામી છે. અભાવ કેમ આવે છે? ભગવાનના ભક્ત પ્રત્યે આપણને અભાવ કેમ આવે છે? આપણને કેમ અભાવ નથી આવતો? આપણા સ્વભાવનો આપણને કેમ અભાવ નથી આવતો? ભગવાનના ભક્તોનો કેમ આવે છે? એ ખામી છે. આત્મબુદ્ધિ નથી એનામાં. આત્મબુદ્ધિવાળાઓ ગમે તેવા સ્વભાવ ક્રૂરમાં ક્રૂર હોય તો એ પોતાના સગા સંબંધીઓનો ત્યાગ નથી કરતા, એનાથી દૂર નથી થતા, એનો અભાવ નથી આવતો. એનો બધું જાણતા. મેં કહ્યું ને, મને હરિભગત કહેતા હતા, મને કે શું કરું, કે એટલી બધો સ્વભાવ વિચિત્ર સ્વભાવ છે કે, પણ તોય તે સ્ત્રીનો ત્યાગ નથી થતો. કેવી આત્મબુદ્ધિ છે! આટલો વિકૃત સ્વભાવ છે. ઘરમાં કોઈની શાંતિ લેવા દેતી નથી. ઈર્ષાખોર છે. નરી ઈર્ષાને જ મૂર્તિ કહેવાય. એમ આખી દુનિયાની ઈર્ષા ભાંગીને પૂતળું બનાવ્યું હોય ને એવું. તોય ત્યાગ નથી થતો. કેવી આત્મબુદ્ધિ! બસ ભગવાનના ભક્તની વિશે આત્મબુદ્ધિ હું ને તમે જો કરી શકીએ તો ભગવાનના ભક્તનો અભાવ કદી ન આવે. આવે તો પોતાનો આવે. અને આપણો અભાવ આવે એમાં મને તમને બેયને લાભ છે, અને ભગવાનના ભક્તનો અભાવ આવે એમાં આપણને મહા ભયંકર નુકસાની છે. અને આમાં ઘણો બધો લાભ, બહુ સફળતા હતી. વિચારીએ. નિર્વિકલ્પ સમાધિ વિના પણ શાંતિ વર્તે, અને મહારાજ પોતે કહે છે એવું. અખંડ આનંદ વર્તે, ને ખરેખરું સુખ વર્તે. માટે ભગવાનને ભગવાનના ભક્તમાં એવી પ્રીતિ કરીએ. ગઈકાલની કથા ભૂલી ન જતા. બ્રહ્મરૂપ થઈને ભગવાનના સ્વરૂપમાં ચિત્ત જોડો, ચિત્ત પરોહો. ભગવાનના ભક્તમાં ચિત્ત પરોવીએ, પ્રીતિ કરીએ, હેત કરીએ. એવું કરીએ નિસ્વાર્થ હેત. આ અવસર છે, પછી નહીં મળે. એક હરિભગતનો ફોન આવ્યો હતો મને, કે વિદેશમાંથી. ગઈકાલે વાત મેં કરીને કે બધા હરિભક્તોને આપણે રસ પાવો છે, જે આવનારા શેરડીનો એની સાથે મૂર્તિ રસ પાવો છે. તો 1 દિવસની 1.5 લાખની શેરડી આપણે બધાને રસ કાઢીને પાવાનો છે. મને કે મારા તરફથી 1 દિવસનો શેરડીનો રસ રાખજો. કે મેં તમે સેવા કરી છે ને, તમે સેવા કરી છે ઘણી બધી આ જન્મંગલ મહોત્સવમાં. મને કે આ અવસર ફરીને ક્યાં મળશે કે. અને એ મેં સાંભળ્યું કે તમે શેરડીના રસ ભેગો મૂર્તિનો રસ પાવાના છો, એટલે મને સંકલ્પ થયો કે આ મારે કરવું છે કે. એને અને શું કહેવાય? ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ કહેવાય. એને સંકલ્પ થાય.
ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ હોય ને એ આવી વાત સાંભળે ને એટલે તુરત સંકલ્પ થાય એને કે આ સમયને અવસર છે તો હું કરી લઉં, પછી આ અવસર નહીં મળે. સંપત્તિ પદાર્થ વસ્તુ ગૌણ છે, અવસર છે. ભગવાન આપણને યોગ આપે છે, આવો યોગ આપ્યો છે કે આવા ભક્ત એનો ગુણ લઈ મહિમા સમજી આપણા હૃદયને આપણે મહિમાથી ભરી ન લઈએ. શું કામ કચરો ભરવો જોઈએ મારો બાપ? અભાવ અવગુણના કચરા ભરીને શું લાભ છે આપણને? અને ભગવાનને ભગવાનના સંત ભક્તનો મહિમા ભરીએ એમાં શું નુકસાની છે? થોડું વિચારીએ. મહારાજ કે બુદ્ધિમાન પુરુષ હોય ને તો વિચારે. અને એને જ મહારાજે કુશાગ્ર બુદ્ધિવાળો કીધો. પોતાના કલ્યાણ માટેનું જે કંઈ પોતે કરી શકતો હોય, પોતાના મોક્ષ માટે જતન કરી શકતો હોય, એને જ મહારાજે કુશાગ્ર બુદ્ધિવાળો કીધો. બાકીનો તો આખા દેશનો વહીવટ કરતો હોય નહીં, આખી ત્રિલોકીનું શાસન કરતો હોય તોય મહારાજ કી જાડી બુદ્ધિનો છે. કુશાગ્ર બુદ્ધિવાળો એ છે પોતાના આત્મકલ્યાણ માટેનું વિચારી શકતો હોય, કરી શકતો હોય, સાધન કરી શકતો હોય, એમાં અવરોધ કરતા હોય તે સ્વભાવનો ત્યાગ કરી શકતો હોય. મહારાજ કે એ કુશાગ્ર બુદ્ધિવાળો છે. આપણે આપણી જાતને ગમે તેવી બુદ્ધિશાળી માનીને બેઠા હોય તો વસ્તુ જુદી છે. આપણો પોતાનો પ્રાઇવેટ કહેવાય વિચાર કે ધર્મ. પણ મોક્ષના માર્ગમાં આપણને જે કાંઈ અવરોધ કરે છે એ સ્વભાવને તો આપણે છોડી નથી શકતા. અને આપણી જાતને આપણે બુદ્ધિશાળી માનતા હોઈએ છીએ. બહુ મજાની અદ્ભુત વાત છે. ચાલો એમાં આપણે આગળ પ્રવેશ કરીએ. તે સમયને વિશે શ્રીજી મહારાજને મુનિવર મુક્તાનંદ સામે પ્રશ્ન પૂછ્યો કે હે સંતપતિ પ્રભુ, જે માણસ ભોળો હોય તેને તો કોઈ સંતનો સ્વભાવ દેખીને અવગુણ આવે, પણ જે ડાયો ને બુદ્ધિવાળો હોય તેને પણ સંતનો અવગુણ કેમ આવે છે? એ પ્રશ્ન છે મારો બાપ. ત્યારે શ્રીજી મહારાજ મુનિના પ્રત્યે બોલ્યા, જે ડાયો બુદ્ધિમાન હોય તેને પોતામાં કાંઈક અયોગ્ય સ્વભાવ દેખ્યામાં આવે ત્યારે તે તેની ઉપર ખટકો રાખે છે. પોતે તેમાં અતિ દોષ બુદ્ધિ રાખીને દ્વેષે સહિત તે સ્વભાવને ટાળવાનો રાત દિવસ દાખલો કરતો હોય છે. અને તે સ્વભાવની ઉપર પોતાની અતિશય ખાર હોય છે. તેથી તેઓ તેનો સ્વભાવ બીજા કોઈ સંતમાં જ્યારે દેખાય આવે ત્યારે તે સંતનો તેને અભાવ આવે છે. અને જે સાધુ ભોળો હોય તે તો પોતાના અયોગ્ય સ્વભાવને ટાળવાનો ક્યારેય લગાર પણ વિચારે કરતો નથી. અને જો બીજા સંતમાં કાંઈક અયોગ્ય સ્વભાવ દેખે તો તેનો અવગુણ લે છે. તેને ભોળો મૂર્ખ જાણવો. તે બુદ્ધિ વગરનો છે એટલે પોતાના દોષ દેખતો નથી, એટલે તેને ભોળો મૂર્ખ કહેવાય છે. ભોળપણ અને ભોળપણ આ બે વસ્તુ સમજવી જોઈએ. આને ભોળ કહેવાય, જેને આપણે ભોળો કહીએ છીએ ને, કે બીજાના અવગુણ લીધા કરતો હોય, પોતાના દોષ જોતો ન હોય અને આમ સરળ સીધું જીવન દેખાતું હોય એટલે આપણે એને ભોળો માનીએ. મહારાજની મતે ભોળો નથી, ભોળ છે, મૂર્ખ છે. કેમ? પોતાના સ્વભાવ જાણતો નથી ને બીજાના સ્વભાવ જોઈને અવગુણ લીધા કરે છે. માટે વિચારવું, ડાપણ અને ભોળપણ બે ભગવાનના ભક્તનો અભાવ અવગુણના જો આપણને દોષમાં લઈ જતા હોય ને તો બંને ખરાબ જ છે. ભોળપણ એ ખરાબ છે. જો ભોળપણમાં ભોળપણ હોય તો
અને બુદ્ધિશાળી હોય, ડાયો હોય, પણ ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ આવતો હોય, પોતાના સ્વભાવને ટાળવાનો ઉપાય કરતાની સાથે તોય નુકસાન તો છે જ. જો આપણે આપણા સ્વભાવ ટાળવાનો પ્રયત્ન કરતા હોઈએ ને તેને તે સ્વભાવ બીજા ભગવાનના ભક્તમાં આપણને દેખાય અને એનો અવગુણ આપણને આવે એટલે નુકસાન તો ભયંકર છે ને છે જ. આપણને આપણા સ્વભાવ ઉપર જ ખાર હોવો જોઈએ. ભગવાનના ભક્ત ઉપર ખાર ના હોવો જોઈએ. એના સ્વભાવ આપણે ના લેવા, ના જોવા. મહારાજને પામવું હોય, મહારાજની મૂર્તિનું સતી દેહ સુખ લેવું હોય તો આ કરવું. વિચારું. દુનિયા છોડ્યા પછી, સમગ્રનો ત્યાગ કર્યા પછી આત્માને સુખ અને શાંતિ વર્તવી જોઈએ. નથી વર્તતી તો ત્યાગ કર્યા પછી બીજું કાંઈક પકડું છે. શું પકડું છે એ તો હઈ જાણે અને પોતે જાણે. દુનિયા છોડી, ઘર છોડ્યું, સંબંધી છોડ્યા, બધું છોડ્યું આપણે, પણ સ્વભાવ ન છોડ્યો. એટલે બીજું પકડ્યું. શું પકડ્યું? તો કે ભગવાનના ભક્તના અભાવ અવગુણ પકડ્યા, એના દોષ પકડ્યા. એ પકડવાનું નહોતું એ પકડ્યું. એને પકડવાની હતી ભગવાનની મૂર્તિ, ત્યાગ એના માટે કર્યો, મૂર્તિ પકડવા માટે. આ મૂર્તિ પકડવાના બદલે બીજાના સ્વભાવ પકડ્યા. ધ્યાન કરવાનું હતું મૂર્તિનું, એને બદલે બીજાના સ્વભાવના એને ધ્યાન કર્યું. બીજાના સ્વભાવનું એને ધ્યાન રાખ્યું, બીજાનું ધ્યાન રાખ્યું, પોતાનું ન રાખ્યું. ગોપાળન સ્વામીએ બધી વાતો બહુ અદ્ભુત લખી છે. સ્વામી કે આખા જગતને સત્સંગ કરાવતો હોય, હા, આખા જગતને સત્સંગ કરાવતો હોય, પણ પોતે પોતાના સ્વભાવ સામે ના જોતો હોય તો સ્વામી કે શું કમાણી કરી એને. એ બધું પછી કરવું એવું લખ્યો ગોપાળન સ્વામી. મને તમને બધાને કહ્યું, સત્સંગે પછી કરાવો, નવા મુમુક્ષુનું પોષણ પછી કરવું, મંદિરોય પછી કરવા, સ્થાનોય પછી કરવા, જ્ઞાને પછી મેળવવું. સ્વામી કે પહેલાં પોતાના જીવને શુદ્ધ કરો, આવું લખ્યું છે. પહેલાં પોતાના આત્માને શુદ્ધ કરો અને પછી જ બધું જ કરવું. જો આત્માને શુદ્ધ ના કર્યો અને બીજું કરવા મંડી પડ્યો તો આપણને ભગવાનના ભક્તની કે બીજી ત્રીજી કોઈ સેવા પરિચર્યાઓ આ કરતાં કરતાં બધા સ્વભાવ આપણા વધી જવાના. ધ્યાન જ નહીં રહે આપણને. કરી છે વ્રત તપ, સેવા પરિચર્યા, પણ નુકસાની જાય છે એ નથી દેખાતી આપણને. સ્વભાવ વધે છે એની નુકસાની. અને એ આપણને ભગવાનમાં ચિત્ત પરોવા ન દે. સ્વભાવો આપણને ભગવાનના સ્વરૂપમાં ચિત્ત પરોવા ન દે, અને ચિત્ત પરોવી એને ભક્તિ થવા ન દે. ભયંકર નુકસાન. માટે વિચારીએ, સ્વભાવ મારા અને તમારા દિન પ્રતિદિન માંદા થવા પડે, એને કેન્સલ થઈ જવું પડે, ભયંકર કેન્સલ થવું પડે, જીવ લેણ કેન્સલ થવું પડે. કેને? સ્વભાવને. ક્યાં સ્વભાવ? કે ભગવાનની ભક્તિમાં આડ કરતા હોય તે, ભગવાનના ભક્તનું મહાત્મ્ય સમજવામાં આડ કરતા હોય, બધા સ્વભાવને કેન્સલ થવું પડે. અહીં કેન્સલ કરવું હોય ગુટકા ખાવા માંડી પડજો બધા. જો તમાકુ બમાકુ એટલે કેન્સલ થઈ જાય. એવું લખ્યું છે એમ. સ્વભાવ મંદ પડી જવા જોઈએ, માંદા થઈ જવા પડે સ્વભાવ. માંદો માણસ પછી કંઈ ન કરી શકે,
પથારીમાં તો ઊભોય ન થઈ શકે, અતિશય ભયંકર બીમારી હોય ને તે પથારીમાંથી ઊભોય ન થઈ શકે. 2 જણા બાવડા પકડીને ઊભો કરે તે ઊભો ન રહી શકે. એમ મહારાજ કે સ્વભાવ તમારા મંદ એટલે માંદા થઈ જવા પડે. અને ભક્તિના માર્ગમાં મારીને તમારી શ્રદ્ધાને, ત્યાગને, વૈરાગ અતિશય પ્રબળ બનવા જોઈએ. અને આ જ જન્મે, આ જ વખતે, આજે જ સતી દેહે જ મહારાજની મૂર્તિનો આનંદ અને સુખ માણવા માટેનું મારે તમારે છે પણ લેવું પડે, નક્કી કરવું પડે, દૃઢતા કરવી પડે. એ નિશ્ચિત મારે તમારે કરવું જોઈએ કે આ જન્મે આ જ કરવું છે. એમ જો સતી દેહે મહારાજની મૂર્તિઓનો આનંદ ખૂબ જ માણો. હાલતા ચાલતા મૂર્તિ દેખાવી જોઈએ મને તમને. કાલે આપણે ઉદ્ઘાટન કરવા ગયા સાંસ્કૃતિક કાર્યક્રમનું. તો એ સાંસ્કૃતિક કાર્યક્રમના ઉદ્ઘાટન પહેલાં આપણે બધા સભા થઈ આગળ બધું. એમાં મહારાજની મૂર્તિની સ્મૃતિ રૂપાળ ઘનશ્યામ મહારાજની અથવા જે સ્વરૂપ મહારાજનું જે આપણને પ્રિય હોય એ સ્વરૂપ આપણને આમને સામને દેખાતું હોય અને એને સાથે રાખીને આપણે આખો કાર્યક્રમનો આનંદ માણતા હોય ને તો એ ભક્તિ કહેવાય. મૂર્તિની સ્મૃતિ એની વિસ્મૃતિ થઈ જાય એવી ભયંકર નુકસાની ભગવાનના ભક્તને બીજી કોઈ નથી ને એના જેવી કોઈ બીમારી ન કહેવાય. આ મોટામાં મોટી બીમારી કહેવાય. મોટા સંતોના મતે મૂર્તિની સ્મૃતિ છે ને એ અખંડ રહેવી જોઈએ. કોઈ પણ ચાહે તે પ્રવૃત્તિ કરીએ આપણે. આ કથા અત્યારે થાય છે, હું કથા કરું છું, તમે સાંભળો છો. મહારાજની મૂર્તિની સ્મૃતિનું વિસ્મરણ કરીને હું કથા કરું તો મને કથા કરવાનો થાક લાગવાનો, તમને સાંભળવાનો થાક લાગવાનો. અને મૂર્તિની સ્મૃતિ સહિત હું કથા કરીશ ને ભલે કલાક કરું, 2 કલાક, થાક જ ન લાગે. અને એ રીતે તમે સાંભળો તો તમને થાક ન લાગે. એટલે કથા છે ને એ તો ખરેખર વ્યથા અને થાક બંનેને દૂર કરવા માટે કથા છે. કરવી કે સાંભળવી બંને વાત છે. તે પછી તત્કાળ શ્રીજી મહારાજે ભણનારા નાના નાના જે પરમહંસો હતા ને તેમને પોતાની સમીપે બોલાવ્યા. મહારાજ કે આવો સાધુ મહારાજ, બધા નાના નાના સાધુ છો ને, આવો અહીં નજીક આવો. અને ભણનારાને મહારાજે બોલાવ્યા. ભણનારા ઉપર જોખમ બહુ જબરું. એને ભણવાનું, ભણીને જ્ઞાન થાય ને જ્ઞાનનું સારું અભિમાન બંધાઈ જાય તે પછી કોઈને ઝૂકે નહીં બોલો. અને પોતાની રીતે પોતે પરમ પૂજ્ય સદગુરુ થઈ જાય. પણ એને ખબર નથી કે પૂને સ પાસે અની ક્યારે લખાઈ જાય તને ખબર છે? આપણને કોઈ પરમ પૂજ્ય કહે ને ત્યારે સમજવાનું કે આ પરમ પૂજ્યને આગળ અની ક્યારે લખાઈ જાય છે કંઈ નક્કી નથી. જો મહારાજે એવું લખ્યું અંત્યના 39ના વચનામતમાં, મહારાજે ઓલા 30ના વચનામતમાં બતાવ્યું છે. અંત્યના 30માં મહારાજ કે આ પડે ને આ ક્ષણે મરી જવું છે, આવો ભગવાનના ભક્તને અખંડ વિચાર આવવો જોઈએ. મહારાજ કે અમને એવું અનુસંધાન રહેશે કે આ ઘડીએ આ પડે દેહ પડનાર છે. સંતોએ ન લખ્યો આજકાલ હું તો કરતા એ જમણા પકડી જાશે જી. બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે. દાયટો રેને ચોર દૈવના સુમુખ લઈને બોલે જી. સ્વાર્થ કારણ શ્વાન તણી પેર ઘેર ઘેર ફરતો ડોલે જી. વિચાર એમ
મહારાજે ભણનારા નાના જે સાધુ હતા ને એ બધાની સમીપે બોલાવ્યા. મહારાજે એવો વિચાર આવ્યો કે આ સાધુ શાસ્ત્ર ભણે છે ને એટલે જોખમ બહુ છે ને એટલે આને મારી પડખે રાખવા પડશે. અને હકીકતમાં જેને જ્ઞાન સંપાદન કરવું હોય ને, જેને જ્ઞાન સંપાદન કરવું હોય ને એને ભગવાનને મોટા સત્પુરુષના પડખામાં રહેવું પડે. તો એ જ્ઞાનથી કોઈ દિવસ એને અભિમાન ન બંધાય. જ્ઞાન સંપાદન કરનારો ભગવાનને મોટા પુરુષનું પડખું જો ન સેવે તો એનું જ જ્ઞાન એને ઉધઈની જેમ ખાઈ જાય અને માણસને હાવ ખોખલો કરી નાખે. તો એ ખબર ન પડે એને. તો એમ જ થાય ને કે હું તો મહા મોટો વિદ્વાન વાચસ્પતિ જેવો છું, એમ જ થાય એને. તો પણ એલા તને ઉદય ખાઈ જાય, ખોખલો થઈ ગયો. હવે ઠાકોરજીની મૂર્તિમાં તને હેત નથી રહેવા દીધું, તારા જ્ઞાને લુખ્ખો કરી નાખ્યો તને. હવે તો તારી જાતે પરમ પૂજ્ય થવા માંડ્યો છું. તને મનાવવા પૂજાવામાં સુખ ને આનંદ આવે છે. મૂર્તિનું ધ્યાન ભજન કરવામાં તને કાંઈ સુખ જ નથી આવતું, આનંદ જ નથી આવતો. કેમ? મારે ને તમારે જ્ઞાન સંપાદન કરવું હોય કોઈને, એને મોટા પુરુષના પડખામાં રહેવું. મહારાજ બતાવે છે. મહારાજ કે આવો મારી પાસે બેસો. જેનું અદ્ભુત વાત. પછી મહારાજે એમને પ્રશ્ન શીખવવા લાગ્યા. તે સંતો શ્રીહરિની હરીફમાં સ્પર્ધામાં બેસીને પ્રશ્ન કરતા હતા અને શ્રીહરિ તેનો ઉત્તર કરતા હતા. સૌ પહેલાં પોતે શ્રીહરિએ પ્રસન્નતાપૂર્વક સંતોને એમ પ્રશ્ન પૂછ્યો કે ભગવાનની ભક્તિના માર્ગમાં ક્રોધ, લોભાદિક અંતઃશત્રુઓ સહુ દોષોમાં વધારે પ્રબળ છે. તેનો વેગ અતિશય તીવ્ર હોય છે. તેથી ગમે તેવો હોય તો પણ તેને પછાડી દે છે. તેનું જે તીવ્રપણું ને મંદપણું તે બાળ યૌવન વૃદ્ધપણાએ કરીને દેખાઈ આવે છે. હવે તેની રીત તમને કહું છું. બાળપણામાં તેનો વેગ મંદ હોય છે તેમ દેખાય છે, કારણ કે એ વખતે એની બુદ્ધિ બહુ મર્યાદિત હોય, બહુ વિકાસ ન પામી હોય બાળપણમાં. પછી ખોરાકપણું ઓછો હોય. પછી જેમ જેમ ખોરાક વધતો જાય અને બુદ્ધિ વધતી જાય તેમ તેમ સાથે સાથે દોષ પછી બધા વધતા જાય. અને યૌવન અવસ્થામાં તેનો વેગ તીવ્ર થાય છે. વળી પાછો વૃદ્ધપણામાં તેનો વેગ મંદ થઈ જાય છે. માટે મહારાજ કહે છે કે આ રીતે ભગવાનના ભક્તને સ્વભાવનું તીવ્રપણું ને મંદપણું જે રીતે રહ્યું છે તે દેખ્યામાં આવે છે. પણ વિચારે કરીને તેમાં મંદપણું રહ્યું છે કે નહીં તેનો ઉત્તર વિચારીને કહો. આમ કહીને પછી તત્કાળ જ કરુણા રસથી ભરેલા એવા શ્રીહરિ અપાર હેત લાવીને તેનો ઉત્તર જેવો પોતે વિચાર્યો હતો ને તેવો મહારાજ કરવા લાગ્યા. તે વખતે શ્રીહરિના નેત્ર કમળ અત્યંત પ્રસન્નતાથી ખીલેલા હતા. શ્રીહરિની મૂર્તિ માનો કે હૃદયમાં ખૂંતી જતી હોય એની એવી પ્રસન્નતા હતી. વળી વચનમાં એટલો બધો અમૃત રસ હતો કે તેને સાંભળતા લેશ પણ તૃપ્તિ થતી નહોતી. શ્રીહરિના વચનમાં વધારે ને વધારે રસ ભર્યો હતો. શ્રીહરિની મૂર્તિમાં સુગંધ અને સ્વાદ પણ અતિશય ભર્યા હતા. શ્રીહરિની નખ શિખપ મૂર્તિ દિવ્ય અને અલૌકિક રસથી ભરપૂર હતી. કેવું દર્શન કર્યું છે મહાપુરુષોએ.
અને મહારાજ બોલે ને એટલો બધો એમાં મીઠો મધુરો રસ હતો. એટલે બ્રહ્માનંદ સ્વામી ગાયું ને, એ તમે મીઠું બોલીને માન લીધું રે, એમ મીઠડા બોલાજી શેપત. તમે મીઠું બોલીને માન લીધું રે, મીઠડા બોલાજી. મહારાજ બોલતા ને ત્યારે અમૃત ઝરતું વાણીમાંથી, વરસતો અમૃત. અને એવી લોકોને સાંભળીને સાતા વર્તીને એમ થતું કે વાહ, મહારાજ બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. એવી મધુર વાણી મહારાજની, એવો અમૃત રસ એમાં હતો. ઘણા બધા બોલે તે એવી કડવાઈશ અંદરથી નીકળતી હોય છે ને, તે આમાં એના વાલાની બિચારીની છાતી ચીરાઈ જાય. જો આ સાંભળીને બિચારા કાનને છે ને, એ કાનની એના રીએ ને એ બિચારા હાવ ડેમેજ થઈ જાય. બોલો, ક્યાંક કાનને કેન્સલ થઈ જાય. બોલો, અમુકની વાણી સાંભળીનો કાનને કેન્સલ થઈ જાય. ભગવાન શ્રી હરિ સમજાવે છે, બોલો મીઠું, સત્ય, હિતકારી, આને મીઠું કહેવાય. જેમાં આપણું અને પરનું હિત હોય ને એને મીઠું કહેવાય. એને મીઠો શબ્દ, મીઠી વાણી કહેવાય. પણ આપણી વાણીમાં કંઈક ને બધા એને દાટી મારવાના બધા કંઈક વિચારો અંદર રમતા હોય તો એ કડવી ઝેર જેવી વાણી છે. સ્વાર્થ સિદ્ધ કરવા માટે આપણે કાંઈ બોલતા હોઈએ એ બધું જ પોઈઝન છે ને. એટલે પછી લખ્યું, મહારાજની મૂર્તિમાં રસ ભર્યો તો એવો. અને મહારાજ જ્યારે વચન બોલતા ને ત્યારે એટલો બધો રસ એમાં નીતરતો હતો ને, એટલે બ્રહ્માનંદ સ્વામીએ એની નોંધ લીધી છે પછી આ વાતની. તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી. તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી. કાંઈ કામણ મોજને કીધું રે, મીઠડા બોલાજી. કાંઈ કામણ મોજને કીધું રે, મીઠડા બોલાજી. તમે મીઠું બોલીને, તમે મીઠું મીઠું બોલી, તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી. સુણી મુખની મીઠી વાણી રે, મીઠડા બોલાજી. સુણી મુખની મીઠી વાણી રે, મીઠડા બોલાજી. કરું તન માન ધન, કરું કરું કરું, કરું તન માન ધન કુરબાની રે, મીઠડા બોલાજી. તારું રૂપ અલૌકિક જોયું રે, મીઠડા બોલાજી. જોઈ મંડળું મારું મોયું રે, મીઠડા બોલાજી. સર્વે વશ કીધી વ્રજ નારી રે, મીઠડા બોલાજી. સર્વે વશ કીધી વ્રજ નારી રે, મીઠડા બોલાજી. જય બ્રહ્માનંદ, જય બ્રહ્માનંદ બલિહારી રે, મીઠડા બોલાજી. તમે મીઠું બોલીને મન, મીઠું મીઠું બોલી મન, મીઠું મીઠું બોલી મન લીધું રે, મીઠડા બોલાજી. મહારાજ કહે છે કે સાંભળો સંતો, તમે બહુ નિપુણ છો.
બુદ્ધિશાળી છો. કેમ જે સુખ સનકાદિક સંતોના માર્ગમાં તમે ચાલ્યા છો, તેનાથી અધિક બીજું કોઈ પદ નથી. સંત પદ, સાધુતા. સાધુતાના માર્ગે તમે ચાલ્યા છો, એના જેવી કોઈ પદવી નથી. અમને પણ એવું થાય ખરું, કોઈ સાધુ કહીને બોલાવે ને એટલે દુઃખ થાય, અને કોઈ પરમ પૂજ્ય શાસ્ત્રી મહારાજ કહીને બોલાવે તો આનંદ થાય અમને. જો પરમ પૂજ્ય શાસ્ત્રીજી વધાર્યા તો બહુ આનંદ થાય. ફલાણા ફલાણા સાધુ આવ્યા એવું કહે ને ત્યારે દુઃખ થાય. બિચારાને ખબર નથી. અક્ષરાધિપતિ એમ કહે છે કે સંત પદ સાધુતા જેવી તો કોઈ પદવી નથી ને કોઈ ઊંચાઈ નથી. તને એમાં કેમ આનંદ નથી આવતો? અને પરમ પૂજ્ય શાસ્ત્રીજી તને કહે તેમાં આનંદ આવે છે, બરફ એ તો તને બધું નીચોવી નાખશે. વિચારીએ તરત આખું બધું બદલાવા માંડે. જીવન બદલાય, વિચારો બદલાય, મોક્ષ બદલાય, ઉપાસના બદલાય, દાસત્વપણું જાય, નિર્માનીપણું જાય, ન પૂરાય એવી મોટી ખોટ આવે. મારે તમારે બધાએ વિચારે જેવી વાત છે. એક મને ઘણા વર્ષ પહેલા એક ભગત કહેતા, મને કે બધા ભગત કહીને બોલાવે છે. મેં તને ઠગત કે ગુંડો કહેતો મજા આવે? મને કે બધા ભગત કહે છે. મને કે મેં ભલા માણા ભગત જેવી તો ડિગ્રી ક્યાં મળે? પણ હવે એને દુઃખ થતું હતું. બોલો, મને ભગત કહીને બધા બોલાવે. કેટલી મંદ બુદ્ધિ આપણી! એમ સાધુ શબ્દ આપણને કહે ફલાણા ફલાણા સાધુ હવે પ્રસંગોપાત પોતાના સદવિચારો પ્રસ્તુત કરશે, એમ આપણને કહેતા દુઃખ થાય. અને પરમ પૂજ્ય સદગુરુ પ્રાતસ્મરણીય શાસ્ત્રી સ્વામીજી આપણને હવે આશીર્વાદ આપશે. તા તો ફૂલી મરી આપણે. આશીર્વાદ દેવાને પાત્ર છું કે નથી એ તો વિચારું, મારે વિચારવું જોઈએ. માટે વિચારીએ આપણે. સંપ્રદાયમાં શાસ્ત્રી શબ્દ છે ને એક સામાન્ય થઈ ગયો. ફલાણા શાસ્ત્રી, ફલાણા શાસ્ત્રી, ફલાણા શાસ્ત્રી. ઘણી જગ્યાએ મને શાસ્ત્રી કે બોલો. અહીંયા કંઈ સંસ્કૃતમાં ભણ્યો નથી, કશું નહીં. સાધુતા એના માર્ગે તમે ચાલ્યા છો. મહારાજ કહે છે કે સંતો આના જેવી કોઈ મોટપ નથી, એના જેવું કોઈ મોટું પદ નથી. અને જેવું મોટું પદ મળ્યું હોય તેવા જ્યારે વિચાર કરે ત્યારે તેવા ઊંચા વિચારોને કારણે તે મોટા કહેવાય છે. મોટપ પ્રાપ્ત તેને થાય. કે આવી ભક્તપણું કે સાધુતા જ્યારે આપણે પ્રાપ્ત થઈ ત્યારે વિચાર કરે. શું વિચાર કરે? કે હું આજ્ઞા જેવો અલ્પ અજ્ઞાત જીવું અને મને સાધુતા પ્રાપ્ત થઈ. કેવો ભાગ્યશાળી! ભગવાનની કેટલી મારા ઉપર કૃપા! મને સાધુતા ઠાકોરજી આપી. હું સાધુ થયો. મહારાજ કે વિચારે ને તો પોતાની મોટપ વધતી જાય. વધતા વધતા એ મોટપ ક્યાં પહોંચાડે? તો કે તે મોટપ એને પહોંચાડે અનાદિ મુક્તની સ્થિતિએ પહોંચાડે. ત્યાં પહોંચતા પહોંચતા ત્યાં ઠેઠ પહોંચાડે. પછી કેવળ મહારાજની મૂર્તિ જ એને પ્રધાન થઈ જાય. મહારાજની મૂર્તિનો આનંદ અને સુખ સિવાય ને બીજું બધું જ નકારું ખોટું થઈ જાય. બહુ અદ્ભુત મજાની વાત છે. વાલા ભક્તો, મારે અત્યારે પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને
પરમ પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી મેમનગર ઝારોડી એમને 21 દિવસનો શ્રીહરિ યાગનું આયોજન કર્યું છે. એનો આજે પ્રારંભ છે. એટલે સ્વામીનો આમંત્રણ આગ્રહ હતો, એટલે મારે ત્યાં અત્યારે જવા નીકળવાનું છે. એટલે કથાને થોભાવું છું અહીંયા. પણ બહુ અદ્ભુત વાત છે કથા. લોયાનો 8મો વચનામૃત તેમાં આપણે પ્રવેશ કર્યો છે. અને આટલું જો આપણને સમજાઈ જાય ને ચિત્ત આપણે ભગવાનમાં પરોવીને જો ભક્તિ કરીએ ને તો મને તમને સાધુતા આપમેળે ઠાકોરજી આપી દે. અને ઠાકોરજી જ્યારે સાધુતા આપે ત્યારે એના જેવી ઊંચાઈ કે એના જેવી કોઈ પદવી, એના જેવી કોઈ સ્થિતિ નથી. બહુ શ્રેષ્ઠ ઉત્તમ છે. માટે ભગવાનના સ્વરૂપમાં ચિત્તની વૃત્તિ પરોવી અને આપણે ધ્યાન, ભજન, સેવા, પરિચર્યા, જનમંગલ મહોત્સવના અપૂર્વ તૈયારીની જે તે વિભાગમાં આપણે સેવા કરતા હોય, પણ ચિત્તની વૃત્તિ ભગવાનમાં ઠાકોરજીમાં પરોવીને આપણે કરીએ એટલે સર્વાંગી રીતે ઠાકોરજી આપણને સાધુતા આપે અને એ જ આપણા જીવનની સફળતા છે. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.